સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી ડિસેમ્બર 2025 ને વાર છે બુધવાર। વાલા મિત્રો, પંચાંગની વાત કરું તો માગસર મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, વિશાખા નક્ષત્ર, શુકરમાં યોગ છે, તુલા રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય ચાલી રહ્યો છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ 8:23 સવારે 9:43 સુધી છે અને રાહુકાળ બપોરે 12:23 થી 1:43 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા પણ ના થાય। શુભ કાર્ય કરવા માટે અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ। વાલા મિત્રો, તારીખ 17મી ડિસેમ્બર અને 2025 ના દિવસે અભિજીત મુહૂર્ત નથી। અભિજીત મુહૂર્તના સમયને પણ અશુભ સમય ગણવામાં આવ્યો છે, તો આ સમયને પણ શુભ સમય ન ગણાય। તો કોઈ સારું ચોગડિયું તો સારા મુહૂર્તથી શરૂઆત કરવી જોઈએ। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીમાં 4 ચમચી જેટલું ગુલાબજળ અને 1 ચમચી હળદર નાખવાની, પાણીને હલાવવાનું અને મિક્સ કરવાનું। ત્યાર પછી તે પાણીથી સ્નાન કરી લેવાનું। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી વસ્ત્ર પહેરી લેવાના। સ્નાન પૂરું થઈ જાય એટલે કપડાં પહેરી અને એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલા લીલા મગ એની પડીકી બનાવવાની, ઉપરના પોકેટમાં રાખવાની। જો તમારી પાસે લીલા મગ ન હોય તો કોઈ પણ ઘાસનું તણખલું બી હોય અથવા ઘાસ હોય અથવા કોઈ પણ ઝાડનું પાન હોય એની પડીકી પણ તમે રાખી શકો। વાલા મિત્રો, ત્યાર પછી મંદિરે જવાનું છે અને ગણપતિ દાદાને દરો અને ગોળ અર્પણ કરવાનો। ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો યથાશક્તિ જપ કરવાનો, દર્શન કરવાના, ઘરે આવવાનું। સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 17મી ડિસેમ્બર 2025 ને બુધવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। તમારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। ત્યાર પછી ગણપતિ મંદિરે જઈ અને ગણપતિ દાદાને દરો અને ગોળ અર્પણ કરવાનો છે। અને બીજું એક ખાસ કામ કરવાનું છે, નાના નાના બાળકોને તમારે મીઠાઈ ખવડાવવાની છે। કોઈ પણ ગળી વસ્તુ તમે ખવડાવશો બહુ જ પુણ્યનું કામ થશે। સાથે સાથે એનાથી પણ વધારે કંઈક સારું કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે પૈસાનું દાન કરી શકો અથવા શક્ય હોય તો અનાજનું દાન કરી શકો। બસ આટલું કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 17મી ડિસેમ્બર 2025 ને બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાનો। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરમાં કે બ્રાહ્મણને તમારે લીલા મગનું દાન કરવાનું છે અથવા લીલા મગની દાળનું દાન કરવાનું છે। તમે એ કરશો, સારું પુણ્ય પ્રાપ્ત થશે। સાથે સાથે કોઈ પણ ગૌશાળામાં જવાનું, ગાયોને ઘાસનું દાન કરવાનું છે। ત્રીજું કામ અને અંતિમ કામ, કોઈ પણ વડીલ વૃદ્ધને તમે પગમાં પહેરવાના પગરખા, ચપ્પલ છે, બૂટ છે, તમે અપાઈ શકો। બસ આટલું કરી દો, આખું વર્ષ પતિ અને પત્નીનું બહુ સુંદર રીતે પસાર થવાનું છે। તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવજો, નોટિફિકેશન તમારા મોબાઈલ પર આવી જશે. જેવો મારો વિડીયો લોડ થશે પહેલા તમને જોવા મળી જશે. તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકનને પણ તમે દબાવજો. તો તમને નોટિફિકેશન વહેલું મળી જશે, વિડીયોની તમને જલ્દીથી ખબર પડશે. મારું ફેસબુકનું પેજ છે દુષ્યંત પાઠક, એ ફેસબુકના પેજને પણ તમે ફોલો કરજો. વિડીયો તમને તરત જોવા મળી જશે. નિયમિત હું જે પ્રમાણે કહી રહ્યો છું તે પ્રમાણે ઉપાય કરજો. ભગવાનની કૃપાથી તમારા ગ્રહો બેલેન્સ થશે, અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ જશે તો વાલા મિત્રો તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું જતું રહેશે. વાલા મિત્રો, મારા આ વિડીયોને તમે શેર કરજો. શેર એટલા માટે કરવાનું કે કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય અને તમને વિડીયો જોવા, એ વ્યક્તિને જોવા મળે, એના જીવનમાં પણ ભગવાન કૃપા અને એનું કલ્યાણ કરે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.